વડોદરાના વાઘોડિયામાં સમૂહલગ્નમાં નિર્લજ્જતા સામે આવી હતી। નારીની આબરૂના દુશ્મનને સન્માન કેવી રીતે થઈ શકે તેવા સવાલો ઉઠ્યા છે। દુષ્કર્મના આરોપીને સમૂહલગ્નમાં મંચ આપવામાં આવ્યું હતું। હાર પહેરાવીને મંચ પર દુષ્કર્મના આરોપીનું સન્માન કરવામાં આવ્યું હતું। સમૂહલગ્નમાં મંચ પર નોટ ઉડાવતો આરોપી જોવા મળ્યો હતો। દુષ્કર્મનો આરોપી આકાશ ગોહિલ નાચતો દેખાયો હતો। જે રીતે જામીન પર બહાર આવ્યો છે આકાશ ગોહિલ, આ આરોપી કે જેનું મંચ પર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું આયોજન હતું સમૂહલગ્નનું। જે રીતે દુષ્કર્મનો આરોપી આકાશ ગોહિલ કે જે આ વિડીયોમાં નાચતો જોવા મળી રહ્યો છે વડોદરાના વાઘોડિયામાં કે જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સવાલો થઈ રહ્યા છે કે આ દુષ્કર્મના આરોપીને આ સમૂહ લગ્નની અંદર કેમ સન્માન કરવામાં આવ્યું હતું, તેને હાર પહેરાવવામાં આવ્યો હતો અને તેનું મંચ પર સ્વાગત કરવામાં આવ્યું, તેનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે સવાલ થાય કે નારીની આબરૂના દુશ્મન આ રીતે જે રીતે સન્માન આપવામાં આવે છે તે કેટલું યોગ્ય? અહીંયા આ સવાલ થઈ રહ્યો છે એટલા માટે કારણ કે સમૂહ લગ્નમાં આજે નિર્લજ્જતા સામે આવી છે કે જ્યાં આ આરોપી કે જેનું સ્વાગત કરવામાં આવ્યું છે તેને હાર પહેરાવીને તેનું સન્માન કરવામાં આવ્યું છે। સમૂહ લગ્નમાં મંચ પર આરોપી કે જે નોટ ઉડાવતો જોવા મળ્યો છે। તો જે રીતે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે। કાયદો વ્યવસ્થામાં ભાજપ સરકારનું બેવડું વલણ સામે આવ્યું છે તેવું પણ નિવેદન હેમાંગ રાવલ દ્વારા આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે બળાત્કારનો આરોપી આકાશ ગોહિલ નાચી રહ્યો છે। એક તરફ આરોપીઓના ઘર તોડી રહ્યા છે, બીજી તરફ આરોપીઓ તેમના કાર્યક્રમમાં નાચી રહ્યા છે। આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મનો આરોપી છે, બલાત્કારનો આરોપી છે, પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે, અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો। પરણીતા કેસ કરવા માટે થઈને 8-8 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી, છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો। વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે। ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે આ વડોદરાની આખી આ ઘટના સામે આવી છે, દુષ્કર્મનો આરોપી કે જે સમૂહ લગ્નમાં મંચ પર અહીંયા પૈસા ઉડાવતો જોવા મળી રહ્યો છે તેનું હારથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હેમાંગ રાવલની પણ પ્રતિક્રિયા સામે આવી। વિક્રમ, જેને કહી શકાય વિપક્ષને તો આ જે બોલ્યા છે એ સરકારના જ શબ્દો પરત આપતા હોય એવું લાગી રહ્યું છે। એક તરફ અસામાજિક તત્વોની યાદી 100 કલાકમાં કરો, એમની સામે મકાન તોડવા સહિતના કાર્યક્રમો ગોઠવા છે, તંત્ર ત્યાં તૂટે છે, રીલ બને છે, પરંતુ ભાજપના જ ધારાસભ્યના આયોજનમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયાના જે ધારાસભ્ય છે, એમના જ સમૂહ લગ્નના આયોજનમાં દુષ્કર્મનો આરોપી આવે, એમનું સન્માન થાય, એ રૂપિયાની નોટો ઉડાડે, આ વ્યવસ્થા જે લોકો નજરે જોઈ રહ્યા છે એ સરકારના બેવડા ધોરણની રીતસર ટીકા કરી રહ્યા છે। અને સૌથી મહત્વની વાતો છે કે કોઈ તંત્રના અધિકારી એટલે પોલીસ તંત્રના અધિકારીના કોઈ બુટલેગર સંબંધ હશે તો કાર્યવાહી થશે, પણ જ્યારે દુષ્કર્મનો આરોપી અને યજમાન એવા ધારાસભ્ય ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા એમને તેડાવે, એમનું મંચ ઉપર સન્માન થાય, એ રૂપિયાની નોટો ઉડાડે, ત્યારે આ નારી હેમાંગ રાવલ આપણી સાથે છે, કોંગ્રેસના પ્રવક્તા। હેમાંગભાઈ, વાઘોડિયાના ધારાસભ્યનું આયોજન, ભાજપના જ ધારાસભ્ય અને સમૂહ લગ્નના આયોજનમાં નારીનો જે વાત થાય મહિલા સશક્તિકરણ, નારી માટે રક્ષાની, પણ દુષ્કર્મના આરોપીનું સન્માન, રૂપિયાની નોટો ઉડાડે, શું કહેશો? બિલકુલ, આ બહુ ખૂબ જ દુઃખદ બાબત છે। ગઈકાલે જેવું મારા ધ્યાનમાં આવ્યું એવું મેં મીડિયાના મિત્રોને એનો વિડીયો પણ મોકલ્યો હતો। હકીકતમાં આ મહિલાના ઘરમાં જે વ્યક્તિ ઘૂસી ગયો હતો એ અનગઢનો એક ભાજપનો કાર્યકર હતો અને એનું નામ હતું આકાશ ગોહિલ। અને એણે એક મહિલાને એવું પૂછ્યું હતું કે બેન તું એકલી છે, અને ઘેર પહોંચ્યા પછી એમણે દુષ્કર્મ આચર્યું અને આખી ચેટ ડિલીટ કરી દીધી હતી। આ વાત જે છે એ મહિલા લઈને જ્યારે ફરિયાદ કરવા ગઈ ત્યારે 8-8 કલાક સુધી એ મહિલાને પોલીસે ફરિયાદ પણ ના લીધી અને પોલીસે એને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી હતી। ત્યારબાદ જામીન ઉપરથી છૂટ્યો અને આ એ જ સ્ટેજ છે, મુખ્યમંત્રી જ્યાં આવ્યા અથવા તો આવવાના હતા
એના આગલે દિવસે આ વાઘોડિયાના સમૂહ લગ્નની અંદર એક ડાયરો હતો અને ડાયરામાં આ આકાશ ગોહિલ ગુલાબનો મસ્ત મોટો નેતાઓ પહેરે એવો હાર એને પહેરાવવામાં આવ્યો, એનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને પાછો નોટો ઉછાળતો જોવામાં આવ્યો. એટલે મને લાગે છે કે આ બળાત્કારના આરોપીઓ જે છે એ આરોપીઓ મુખ્યમંત્રી જે સ્ટેજ શોભાવાના છે ત્યાં જ આરોપીની હાજરી હોય એ મને લાગે છે કે ગુજરાત માટે ખૂબ જ દુઃખદ કહેવાય. કદાચ માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ વાત ખબર નહીં હોય અથવા તો એમને સુધી પહોંચી નહીં હોય. બાકી જો મુખ્યમંત્રીશ્રીને ખબર પડે તો કદાચ એ પણ ના બેસે. એટલે આમાં ખાસ કરીને જયારે ગૃહમંત્રી શ્રી ગુંડાઓનું લિસ્ટ બનાવે છે અને ગુંડાઓને માટે થઈને એ જયારે એમ કહેતા હોય છે ગૃહમંત્રી કે અમે અસામાજિક તત્વોના દબાણો ઉપર બુલડોઝર ફેરવવાના છીએ અને બીજી તરફ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી આવવાના હોય એ સમૂહ લગ્નની પૂર્વ સંધ્યાએ એના સ્ટેજ ઉપર આ નોટો ઉડાડતો આરોપી જોવા મળે. એટલે કાયદો ને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીને અહીંયા બેવડા ધોરણ જોવા મળે છે. હેમાંગભાઈ, આકાશ ગોહિલ તો સમજ્યા કે એને તો સન્માન મળ્યું, પણ આયોજક હતા એ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હતા. તો સૌથી મોટા યજમાન જેને કહી શકાય કે મુખ્ય આયોજક એ જ હતા, તો એ કેટલા જવાબદાર ગણાય? અરે આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે એ એટલા માટે જવાબદાર છે કે આકાશ ગોહિલ છે એમનો ચેલો છે. વારંવાર ધર્મેન્દ્રસિંહ જોડે આકાશ ગોહિલ જોવા મળે છે. ભારતીય જનતા પક્ષના ત્યાંના લોકલ નેતાઓને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે ધર્મેન્દ્રસિંહ જે દિવસે ભાજપમાં જોડાયા એ દિવસે આકાશ ગોહિલ ભાજપની અંદર જોડાયો. એટલે ભાજપનો કાર્યકર છે અને આકાશ ગોહિલ જે છે એ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના એના ઉપર 4 હાથ છે. એટલે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ખબર જ છે કે આ આકાશ ગોહિલ એ બલાત્કારનો આરોપી છે એને, અને આ જ આરોપી જે છે એ આરોપીને આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે ધારાસભ્ય છે એમની જાન બહાર તો આવું કઈ થઈ જ ના શકે. અને આયોજક હતા, મુખ્યમંત્રી આવવાના હતા, ઘણા બધા મીડિયાના લોકો પણ એ સ્ટેજ ઉપર આવવાના હતા. ત્યારે સૌથી પહેલી જવાબદારી જે છે એ તો ભારતીય જનતા પક્ષના આ એમએલએ ની જ આવે છે અને એમએલએ આ જાણી જોઈને આકાશ ગોહિલને જે બલાત્કારનો આરોપી છે એને આ રીતે છાવરતા હોય એવું અહીં દેખાઈ રહ્યું છે. અને કદાચ આ જ કારણે જે દુષ્કર્મ પીડિત મહિલા છે એ 8 કલાક સુધી મહિલા એ પોલીસ સ્ટેશનમાં બેસી રહી છતાં પણ એની ફરિયાદ નહોતી લેવામાં આવી. ત્યારબાદ વિરોધ પક્ષે દબાણ કરતા એ ફરિયાદ લેવામાં આવી, પરંતુ મને લાગે છે કે કેસ પણ કેવો કરવામાં આવ્યો હશે કે આ ભાઈ 2-3 મહિનામાં તો છૂટીને આવી ગયા અને છૂટીને આવીને આવી રીતે જાહેરમાં એ તમે વિચાર કરો કે આ રીતે. હેમાંગભાઈ, રોકવા માંગીશ. આપણી સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાયા છે. ધર્મેન્દ્રસિંહ, સમૂહ લગ્નનું આયોજન આવકાર્ય છે, પણ જે આકાશ ગોહિલ જે દુષ્કર્મનો આરોપી હતો, જામીન ઉપર છે, એમના મંચ ઉપર સ્થાન મળે, એમનું સન્માન થાય, એ રૂપિયાની નોટો ઉડાડે, એક તરફ નારી સુરક્ષાની વાતો થાય છે, એક તરફ દુષ્કર્મના આરોપી આ રીતે જાહેરમાં આપના કાર્યક્રમમાં આપની સાથે જોવા મળે, શું કહેશો? મારી સાથે નથી, આપ ફોટો જોઈ લો. આ જાહેર કાર્યક્રમ હતો, એની અંદર કોઈ એને આમંત્રણ આપ્યું નથી. ડાયરાની અંદર એ પોતે આવી અને એના પોતાના વ્યક્તિઓ મારફતે હાર પહેરાવે છે ને ફોટો પાડે છે. આની અંદર કોઈ એને આમંત્રણ પણ નથી આપ્યું ને જેવું લોકોને ખ્યાલ આવ્યો કાર્યકર્તાઓને કે આ અંદર આવ્યો છે એટલે એને તરત સ્ટેજ ઉપરથી ઉતારીને બહાર કાઢવામાં આવ્યો. એમની સમૂહ લગ્નના આયોજન અંતર્ગત આ ડાયરો હતો કે નહીં ધર્મેન્દ્રસિંહ? જી, સમૂહ લગ્નની અંતર્ગત ડાયરો હતો પણ જાહેર આમંત્રણ બધાને હતું. એમાંથી આ કોઈ એના કલાકાર સાથેના કે પોતાને ફોટો પાડવા માટે થઈને એ અંદર આવીને સ્ટેજ ઉપર તમે જોવો તો પોતે સાહેબ એક વિઝ્યુઅલ પણ જોવો તમે, અને ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે, રૂપિયાની નોટો ઉડાડે છે, અને આપ તો એ વિસ્તારના જનપ્રતિનિધિ છો. પણ મારી વાત સાંભળો કે ભાઈ જાહેર ડાયરાના કાર્યક્રમમાં કોઈ વ્યક્તિ અંદર આવી ગયો, એને પોતે કોઈ કાર્યકર્તા હોય કે કોઈ સમૂહ લગ્નના આયોજનમાં જે લોકો જોડાયેલા હોય એમાંથી કોઈ એને હાર નથી પહેરાયો તો એની મેળે પહેરી લીધો. હા તો તમે જુઓ ને, એના જ કોઈ વ્યક્તિઓને લઈને આવ્યો છે, ફોટો પડાવે છે, હાર પોતે પહેરે છે અને પછી ધર્મેન્દ્રસિંહ, ભાજપના તમે દિગ્ગજ ધારાસભ્ય,
તમારા નેતૃત્વમાં સમૂહ લગ્નનું આયોજન આગલે દિવસે ડાયરો થાય, એના મંચ ઉપર આ રીતે દુષ્કર્મનો આરોપી પોતાના સાથીઓને લઈને આવી જાય તો કાયદો વ્યવસ્થાની તો આ સ્થિતિ આપની સામે દેખાણી. ભાઈ એક વસ્તુ છે કે ભાઈ કાયદો ને વ્યવસ્થાની અંદર કોઈ વ્યક્તિ આટલા જાહેર પ્રોગ્રામની અંદર વચ્ચે આવ્યો ડાયરાની અંદર, એ કોઈ આરોપીની કે કોઈને ખ્યાલ હોય તો અંદર થોડો કોઈ આવવા દે. અરે આવડા મોટા ગુનામાં દાખલ છે, તમારી નજીક હોવાનો પણ એક આક્ષેપ ભલે વિપક્ષ કરી રહ્યા છે, પણ આવડા મોટા મત વિસ્તારમાં એમણે જે દુષ્કર્મના જામીન ઉપર એ ખ્યાલ ન હોય, એ કોઈકને ખ્યાલ ન હોય આયોજકોને. પણ આટલા મોટા ડાયરામાં આટલી બધી પબ્લિકની અંદર સાહેબ મંચ ઉપર છે, દર્શકોમાં નથી, મંચ ઉપર છે. મંચ ઉપર ત્યાં દર્શકોની અંદર આવ્યો હોય ને આવીને મંચ ઉપર ગયો, એ કોઈ કાર્યકર્તાને ખબર ના હોય તો જ ચડવા દે ને, નહીતર તો કોઈ ચડવાય ના દે ને. તમે આ બાબતે ગંભીરતા લીધી, તમે કારણ કે મુખ્યમંત્રી જે કાર્યક્રમમાં આવવાના હોય બિલકુલ ગંભીરતા લીધી, અને ગંભીરતા લીધા પછી જેવો ખ્યાલ આવ્યો કાર્યકર્તાઓને કે આ સ્ટેજ ઉપર ચડ્યો છે, એને તરત ત્યાંથી ઉતારીને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે. જી જી આભાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા. હેમાંગભાઈ, જેને કહી શકાય કે એમનું કહેવાનું એમ છે કે દર્શકોમાં આવ્યો હતો અને એમાંથી એ સીધો મંચ ઉપર ચડી ગયો છે, પણ પોતે જાણે ઓળખતા ન હોય એવી વાત પણ ભાજપના આ ધારાસભ્ય કરી રહ્યા છે. એટલે વિક્રમ, જેને કહી બિલકુલ મારી માહિતી મુજબ આ આરોપી જે છે જ્યાં સુધી ડાયરો પત્યો ત્યાં સુધી ત્યાં હાજર રહ્યો છે. કોઈ પણ જગ્યાએ આ આરોપીને નીચે ઉતારવામાં નથી આવ્યો. આખા રૂપિયાની થોકડી એના હાથમાં છે. આખી થોકડી પતે ત્યાં સુધી એ સંપૂર્ણ રીતે સ્ટેજ ઉપર છે, અને સ્ટેજ ઉપર ગાયન ગાવા વાળા લોકો છે, અને ત્યાં નીચે બોક્સરો પણ, બોડી બિલ્ડરો પણ ઉભા છે. કોઈને એમને એમ જવા જ ના દે. આયોજકોની પરમિશન સિવાય સ્ટેજ ઉપર હું કે તમે કઈ રીતે જઈ શકીએ? કોઈ શક્યતા જ નથી જવાની. ચોક્કસ આયોજકોની આ બિલકુલ મિલી ભગત છે, અને આ એ જ આરોપી છે કે ના માત્ર ધર્મેન્દ્રસિંહ જોડે તો એના અસંખ્ય ફોટા અને વિડીયો તો જોવા મળે જ છે, પરંતુ ત્યાંના સાંસદ હેમાંગભાઈ જે છે એમની સાથે પણ એના અસંખ્ય ફોટા જોવા મળેલા છે. અને ભારતીય જનતા પાર્ટી અધિકારિક બયાનમાં એમ કહેવામાં આવેલું છે કે આ અમારો કાર્યકર્તા નહોતો, આ તો ધર્મેન્દ્રસિંહ અહીંયા ભાજપમાં જોડાયા ત્યારે એમની સાથે આવેલો કાર્યકર્તા છે, આવું ભાજપના ત્યાંના નેતાઓ સ્પષ્ટ કહી રહ્યા છે. ચોક્કસ હેમાંગભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. વિક્રમ, જેને કહી શકાય કે ભલે બચાવ કરતા હોય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પણ અવડા મોટા બંદોબસ્તમાં એમના પોતાના બાઉન્સરો હોય, કલાકારો મંચ ઉપર હોય, અને એવામાં આકાશ ગોયલ જે દુષ્કર્મનો આરોપી છે એ સીધો જ મંચ ઉપર ચડ્યો, એમનું સન્માન થયું છે, અને એ સન્માનમાં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભલે બચાવ કરતા હોય કે એના જ માણસોએ કર્યું હોય, પણ આ તમામ વિગતો અત્યારે ચર્ચાસ્પદ બની છે. એક તરફ નારી સુરક્ષાની વાત થાય છે, જેને કહી શકાય કે દુષ્કર્મના કેસમાં સરકાર કોઈ પણ ચમરબંધીને નહીં છોડે. આવા સંજોગોમાં આ ચમરબંધી જામીન ઉપર ભલે હોય પણ મંચ ઉપર જોવા મળ્યો છે. બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.